धन्यवाद मिस्टर प्रजापति। सायन्स सिटी भावनगरनी घणी बधी एक्टिविटीज़ आपे बतावी जे अभिनंदन ने पात्र है। हूँ भावनगर में आवेली सेंट्रल सॉल्ट एंड मरीन केमिकल्स रिसर्च इंस्टीट्यूट जे CSIR नी एक नेशनल लेबोरेटरी है एमां सीनियर साइंटिस्ट तरीके कार्यरत छूँ। मारो आजनो विषय मेम्ब्रेन सायन्स एंड टेक्नोलॉजी टुवर्ड सस्टेनेबल एनवायरमेंट है। मेम्ब्रेन माटे ड्राइविंग फोर्स घणा बधा होई शके। मेम्ब्रेन एक एवं लेयर है जे सिलेक्टिवली अमुक कम्पोनन्ट्स ने पसार थवा दे छे ज्यारे बीजा केटलाक कम्पोनन्ट्स ने दूर करे छे। प्रेशर ड्रीवन प्रोसेसीस जेमां ड्राइविंग फोर्स प्रेशर है ते रिवर्स ऑस्मोसिस, नैनो फिल्ट्रेशन, अल्ट्रा फिल्ट्रेशन, माइक्रो फिल्ट्रेशन और गैस सेपरेशन। पार्शियल प्रेशर ड्रीवन प्रोसेसीस जेमां ड्राइविंग फोर्स पार्शियल प्रेशर है ते परवेपरेशन। कॉन्सन्ट्रेशन ग्रेडियंट ड्रीवन प्रोसेस के जेमा ड्राइविंग फोर्स कॉन्सन्ट्रेशन ग्रेडियंट है ते डायालिसिस जे किडनी डायालिसिस में यूज थाय छे। टेम्परेचर ड्रीवन प्रोसेस मेम्ब्रेन डिस्टिलेशन है। इलेक्ट्रिकल पोटेंशियल ड्रीवन प्रोसेस इलेक्ट्रोडायालिसिस है। आम घणा बधा ड्राइविंग फोर्स थी मेम्ब्रेन टेक्नोलॉजी क्लासिफाई थई शके छे। वॉटर ए बहु प्राइमरी रिक्वायरमेंट है। घणा बधा कंट्रीज वॉटर स्ट्रेस में है। इंडिया, मिडल ईस्ट, नॉर्थ आफ्रिका और घणा बधा अलग कंट्रीज वॉटर स्ट्रेस में है। डिसेलिनेशन ऑफ सी वॉटर नो भरपूर यूज थाय छे। घणी बधी जग्याए सी वॉटरનું ડિસેલિનેશન કરીને પાણી પ્રોડ્યુસ કરવામાં આવે છે। આજે હું કેટલીક એવી ઇન્ટરેસ્ટિંગ વાતો લઈશ અને જેનાથી તમારા ફંડા ક્લિયર થશે। મોડ્સ ઓફ મેમ્બ્રેન પ્રોસેસીસમાં ડેડ એન્ડ ફિલ્ટ્રેશન અને ટેન્જન્શિયલ ફ્લો હોય છે। ડેડ એન્ડ ફિલ્ટ્રેશનમાં મેમ્બ્રેનની परपेंडिक्युलर फीड फ्लो थाय अने एना पर मेम्ब्रेन पर डिपोजिशन थवाना चांसीस रहे छे। एने कारणे डेड एंड फिल्ट्रेशन में वारंवार क्लीनिंगनी जरूर होय छे। ज्यारे टेन्जेन्शियल फ्लो में क्रॉस फ्लो फिल्ट्रेशन थाय छे। मेम्ब्रेननी सरफेस ने टेन्जेन्शियल फ्लो थाय छे जेथी फाउलन ड्रेग फ्लो साथे निकળી જાય છે અને फाउलन डिपोजिशन ओछું થાય છે। માટે આ પ્રિફરેબલ મેથડ છે। મેમ્બ્રેન ફિલ્ટ્રેશન સ્પેક્ટ્રમ જોઈએ તો માઇક્રો ફિલ્ટ્રેશન, અલ્ટ્રા ફિલ્ટ્રેશન, નેનો ફિલ્ટ્રેશન અને રિવર્સ ઓસ્મોસિસ। માઇક્રો ફિલ્ટ્રેશનમાં બેક્ટેરિયા અને સસ્પેન્ડેડ સોલિડ દૂર થાય છે જે પોર સાઇઝ જેમાં મોટી હોય છે। એનાથી નાની પોર સાઇઝ અલ્ટ્રા ફિલ્ટ્રેશન મેમ્બ્રેન જેમાં સસ્પેન્ડેડ સોલિડ બેક્ટેરિયા અને વાયરસ દૂર થાય છે। એનાથી નાની પોર સાઇઝમાં નેનો ફિલ્ટ્રેશન મેમ્બ્રેન જેમાં મલ્ટીવેલેન્ટ આયન, બેક્ટેરિયા, વાયરસ અને સસ્પેન્ડેડ સોલિડ દૂર થાય છે પરંતુ મોનોવેલેન્ટ આયન પાસ થાય છે। અને એનાથી નાની પોર સાઇઝમાં રિવર્સ ઓસ્મોસિસ મેમ્બ્રેન કે જેમાં મોનો અને મલ્ટીવેલેન્ટ આયન, બેક્ટેરિયા, વાયરસ અને સસ્પેન્ડેડ સોલિડ બધું જ દૂર થાય છે। આમાં 1 એંગસ્ટ્રોમથી લઈને 1 નેનોમીટર સુધીના પોર્સ હોય છે જેને કારણે બધી જ અશુદ્ધિઓ અને બધા જ ડિઝોલ્વડ સોલિડ્સ પાણીમાંથી દૂર થાય છે। રિવર્સ ઓસ્મોસિસ મેમ્બ્રેન એ સ્પાઇરલ બાઉન્ડ મેમ્બ્રેન मॉड्यूल बहु प्रचलित है कि जेमा फीड स्पेसर અને પરમિએટ સ્પેસરની વચ્ચે મેમ્બ્રેન સેન્ડવિચ થયેલી હોય છે
તો ફીડ સ્પેસર, એની નીચે મેમ્બ્રેન, એની નીચે પરમિએટ સ્પેસર, અને બધું સ્પાઇરલી વાઉન્ડ થયેલું હોય છે. અને વચ્ચે એક પરફોરેટેડ પાઇપ હોય છે જેમાંથી પરમિએટ પસાર થાય છે. એટલે ફીડ ફ્લોની સાથે બધા જ ફાઉલન્ટ નીકળી જશે, અંડર પ્રેશર મેમ્બ્રેનમાંથી પાસ થશે અને એની નીચે જે પરમિએટ સ્પેસર છે એમાં કલેક્ટ થશે. સ્પાઇરલી વાઉન્ડ થઈને સ્પાઇરલ ફ્લોથી એ સેન્ટર ટ્યુબમાં આવશે અને ત્યાંથી આગળ જશે. મેમ્બ્રેન એ 3 લેયરની એસેમ્બલી છે, જેમાં નીચેનું લેયર એક ટેકનિકલ ફેબ્રિક છે, એની ઉપરનું લેયર એક અલ્ટ્રા ફિલ્ટ્રેશન ટાઈપ મેમ્બ્રેન છે, અને એની ઉપર ટોપ પોલિએમાઇડ લેયર જે ફાઇન બેરિયર લેયર છે તે હોય છે, કે જેમાં પોર સાઇઝ ખૂબ નાની હોય છે અને જે સોલ્ટ રિજેક્શન માટે રિસ્પોન્સિબલ લેયર છે. આ મેમ્બ્રેન ખૂબ પ્રચલિત છે અને આની એપ્લિકેશન વર્લ્ડ ઓવર બધે જ થઈ રહી છે. ડેડ એન્ડ ફિલ્ટ્રેશનમાં ઘણી બધી લિમિટેશન્સ હોય છે, જેને કારણે વારંવાર ક્લિનિંગ કરવું પડે છે અને એનો ઉપયોગ બહુ ઓછા પ્રમાણમાં થાય છે. સ્પાઇરલ વાઉન્ડ એસેમ્બલી બહુ પ્રચલિત મેમ્બ્રેનની એસેમ્બલી છે. હવે આપણે એ જોઈશું કે આનો ઉપયોગ જે પ્લાન્ટમાં થાય છે તે ડિસેલિનેશન પ્લાન્ટ કેવો હોય. સી વોટર ડિસેલિનેશન પ્લાન્ટ જે ખારા પાણી, દરિયાના ખારા પાણીને મીઠું કરે છે તેની ચર્ચા કરીશું. સી વોટર ડિસેલિનેશન પ્લાન્ટમાં ઇન્ટેક પાઇપલાઇન હોય છે કે જે દરિયામાંથી પાણીને લાવે છે. અહીંયા લેઆઉટમાં એ બતાવી છે. ઇન્ટેકથી જે દરિયામાં ઘણીવાર 1 કિલોમીટર અંદર સુધી જાય છે, ત્યાંથી પાણી લાવે છે. કેમ કે દરિયાનું એકદમ શોર પરનું પાણીમાં સસ્પેન્ડેડ સોલિડ્સ બહુ વધારે હોય છે, માટે અંદરથી પાઇપલાઇન લાવવામાં આવે છે. એમાં ડોઝિંગ કરવામાં આવે છે ઓક્સિડાઇઝિંગ એજન્ટ્સનું, કે જેનાથી જે લિવિંગ મેટર હોય, બેક્ટેરિયા, વાયરસ અને એવી બધી આલ્ગે અને એવી બધી લિવિંગ મેટર હોય એને રિમૂવ કરી શકાય. ત્યારબાદ એને મલ્ટીગ્રેડ ફિલ્ટરમાં પંપ કરવામાં આવે છે, જેમાં ઘણા બધા ગ્રેડ્સના ફિલ્ટર હોય છે. ફોર એક્ઝામ્પલ સેન્ડ, એન્થ્રેસાઇટ. સેન્ડમાં પણ ઘણા બધા અલગ અલગ ગ્રેડના સેન્ડના લેયર્સ હોય છે. એમાંથી પાસ થવાથી વોટરમાંથી ઘણા બધા સસ્પેન્ડેડ સોલિડ્સ દૂર થાય છે. ત્યાંથી આગળ પાણી કાર્ટ્રીજ ફિલ્ટરમાંથી પસાર થાય છે. કાર્ટ્રીજ ફિલ્ટરમાં ડિફરન્ટ સાઇઝના કાર્ટ્રીજ ફિલ્ટર હોય, જેમ કે 10 માઇક્રોન, 5 માઇક્રોન, 1 માઇક્રોન. એમાં સસ્પેન્ડેડ સોલિડ્સ રિમૂવ થાય છે. ફરીથી એનાથી આગળ અલ્ટ્રા ફિલ્ટ્રેશન સિસ્ટમમાં પાસ કરવામાં આવે છે. અલ્ટ્રા ફિલ્ટ્રેશન સિસ્ટમ ઓપ્શનલ છે, પરંતુ જો અલ્ટ્રા ફિલ્ટ્રેશનમાંથી પાસ કર્યું હોય તો રિવર્સ ઓસ્મોસિસ મેમ્બ્રેનની લાઈફ વધે છે. આ અલ્ટ્રા ફિલ્ટ્રેશન થયેલું વોટર સ્ટોરેજ ટેન્કમાં સ્ટોર કરવામાં આવે છે. અહીં સુધીની પ્રોસેસ પ્રી ટ્રીટમેન્ટ હતી. હવે આગળ આ વોટરને અમુક રિક્વાયર્ડ ડોઝિંગ કર્યા બાદ રિવર્સ ઓસ્મોસિસ મેમ્બ્રેન એલિમેન્ટમાંથી પસાર કરવામાં આવે છે એટ હાઈ પ્રેશર, બિકોઝ ધી સી વોટર વિલ હેવ ઓસ્મોટિક પ્રેશર. જેટલું દરિયાના પાણીમાં મીઠું ડિઝોલ્વ થયેલું હોય એના પ્રપોર્શનમાં એનું ઓસ્મોટિક પ્રેશર હોય છે. એટલા માટે જો પાણીનું પ્રેશર એ ઓસ્મોટિક પ્રેશર કરતાં વધારે હોય તો જ પાણી મેમ્બ્રેનમાંથી પાસ થઈને બીજી બાજુ જઈ શકે. એટલા માટે એટ હાઈ પ્રેશર, ઓસ્મોટિક પ્રેશર કરતાં વધારે પ્રેશરથી મેમ્બ્રેનમાંથી
પાણી પસાર કરવામાં આવે છે અને મેમ્બ્રેન સોલ્ટ અને બીજી અશુદ્ધિઓને દૂર કરીને ફક્ત પાણીને પસાર થવા દે છે. જો આ કોન્સન્ટ્રેટ એનું જે કોન્સન્ટ્રેટ હોય એને ફરીથી બીજા પાસમાં પસાર કરવામાં આવે છે, જેમાં ફરીથી રિવર્સ ઓસ્મોસિસ થાય છે અને એનું બંને પરમિએટ ટેન્કમાં જાય છે. આ રીતે કરવાથી કોન્સન્ટ્રેટને બીજી વાર પસાર કરવાથી ટોટલ વોટરની રિકવરી વધારી શકાય છે. જો વોટરની ખારાશ વધારે હોય તો પાણીને બીજી વખત પરમિએટને રિવર્સ ઓસ્મોસિસ મેમ્બ્રેનમાં પાસ કરવામાં આવે છે, જેનાથી પાણીની ક્વોલિટી વધારી શકાય છે. એ પાસ અરેન્જમેન્ટ થઈ અને આમાં જે બતાવવામાં આવી છે એ મલ્ટી સ્ટેજ અરેન્જમેન્ટ છે, જેમાં કોન્સન્ટ્રેટ બીજા પાસમાં પસાર કરવામાં આવે છે. આ રીતે એક કન્વેન્શનલ સી વોટર રિવર્સ ઓસ્મોસિસ પ્લાન્ટ કામ કરે છે અને ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવે છે. હવે આપણે જોઈશું કે આ પ્લાન્ટમાં કેવી એન્જિનિયરિંગ ચેલેન્જીસ હોય છે કે જો આ રિવર્સ ઓસ્મોસિસ પ્લાન્ટને લગતા ઘણા મિથ છે, જે પણ હું એની ક્લેરિટી આપીશ. ફોર એક્ઝામ્પલ, એવું એક છે કે રિવર્સ ઓસ્મોસિસ બહુ એક્સપેન્સિવ છે, જે ખોટી વાત છે. લાર્જ સ્કેલ રિવર્સ ઓસ્મોસિસ એટલું બધું એક્સપેન્સિવ નથી. જો લાર્જ સ્કેલ રિવર્સ ઓસ્મોસિસ પ્લાન્ટ હોય અને પ્રી ટ્રીટમેન્ટ સારી રીતે કરવામાં આવે તો એ ઘણું જ એફિશિયન્ટ છે અને કોસ્ટ ઇફેક્ટિવ છે. મેમ્બ્રેન ફાઉલિંગ એન્ડ રિપ્લેસમેન્ટ એક એન્જિનિયરિંગ ચેલેન્જ છે, કેમ કે મેમ્બ્રેન એ આ રિવર્સ ઓસ્મોસિસ ડિસેલિનેશન પ્લાન્ટનું હાર્ટ છે. એ ફાઉલ થાય અને એને રિપ્લેસ કરવી પડે, એ કોસ્ટ વધારે છે. એનર્જી કન્ઝમ્પશન ઘટાડવું એ પણ એક ચેલેન્જ છે. જેમ મેં આગળ બતાવ્યું કે ઓસ્મોટિક પ્રેશરને ઓવરકમ કરીને વધારે પ્રેશર આપવું પડે છે, જેને કારણે એનર્જી કન્ઝમ્પશન સિગ્નિફિકન્ટ હોય છે. 1000 લીટર પાણી પ્રોડ્યુસ કરવા માટે લગભગ 4 કિલોવોટ અવર એનર્જીની જરૂર પડે છે. આની સાથે કોન્સ્ટન્ટ ક્વોલિટી પ્રોડક્ટ વોટર મેન્ટેન કરવું અને સી વોટર ઇન્ટેક કયો રાખવો, બીચ વેલ અથવા ઓપન ઇન્ટેક, આ પણ એક એન્જિનિયરિંગ ચેલેન્જ છે. રિવર્સ ઓસ્મોસિસ ડિસેલિનેશન પ્લાન્ટમાં આ એન્જિનિયરિંગ ચેલેન્જીસને એડ્રેસ કરવામાં આવે તો એ ઘણો ઇફેક્ટિવ અને એફિશિયન્ટ પરફોર્મન્સ આપી શકે છે. હવે આપણે કન્વેન્શનલ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એનું સ્કેમેટિક જોઈશું. આ એક ટિપિકલ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું સ્કેમેટિક છે, જેમાં પહેલાં સ્ક્રીનિંગ અને ગ્રીટ રિમૂવલ કરવામાં આવે છે, કે જેમાં મોટી અશુદ્ધિઓ દૂર થાય છે. ત્યારબાદ આ પાણી પ્રાઇમરી ક્લેરિફાયરમાં જાય છે, ત્યાં સ્લજ દૂર થાય છે અને પાણીનું ક્લેરિફિકેશન થાય છે. ત્યારબાદ પાણી એરિએશન ચેમ્બરમાં જાય છે, જે બાયોરિએક્ટર છે. એની અંદર બાયોરિએક્શન થઈને માઇક્રો ઓર્ગેનિઝમથી બાયોરિએક્શન થાય છે અને ફર્ધર સેકન્ડરી ક્લેરિફાયરમાં જાય છે, ત્યાં સ્લજ દૂર થાય છે અને આનો જે સ્લજ હોય એ એરિએશન ચેમ્બરમાં બાયોરિએક્ટરમાં પાસ કરવામાં આવે છે, જે બાયોરિએક્શનમાં મદદરૂપ થાય છે. અને સેકન્ડરી ક્લેરિફાયરમાંથી જે પાણી નીકળે એ ટર્શરી ટ્રીટમેન્ટમાં જાય છે. ટર્શરી ટ્રીટમેન્ટમાં મીડિયા ફિલ્ટ્રેશન, જે આપણે પહેલાં વાત કરી, મીડિયા ફિલ્ટ્રેશન, ત્યારબાદ સેડિમેન્ટ ફિલ્ટર, કાર્ટ્રીજ ફિલ્ટર, અલ્ટ્રા ફિલ્ટ્રેશન
અને એના પછી રિવર્સ ઓસ્મોસિસ હોય છે. એટલે રિવર્સ ઓસ્મોસિસની એપ્લિકેશન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટમાં પણ છે. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટમાં અને ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ પ્લાન્ટ્સમાં રિવર્સ ઓસ્મોસિસ મેમ્બ્રેનનો ઉપયોગ થાય છે. ટર્શરી ટ્રીટમેન્ટ અલ્ટ્રા ફિલ્ટ્રેશન સુધી કરી અને પછી રિવર્સ ઓસ્મોસિસ ટ્રીટમેન્ટથી વોટર રિકવરી વધારી શકાય છે. રિવર્સ ઓસ્મોસિસનું પરમિએટ વોટર પ્રોસેસ પ્લાન્ટમાં વાપરી શકાય છે. એને કારણે પ્લાન્ટની ઓવરઓલ વોટર રિકવરી વધે છે અને એની એપ્લિકેશન્સ વધે છે. એક ટિપિકલ ડિસેલિનેશન પ્લાન્ટ જે વર્લ્ડનો એક બહુ મોટો ડિસેલિનેશન પ્લાન્ટ છે એસ્કેલોન ઇઝરાયલમાં, જેની કેપેસિટી 330 MLD મિલિયન લીટર્સ પર ડે છે, જે ઇઝરાયલની વોટર ડિમાન્ડના 5 થી 6% પાણી પ્રોડ્યુસ કરે છે. એમાં 32 RO ટ્રેન છે અને લગભગ 40,000 મેમ્બ્રેન એલિમેન્ટ છે. એમાં વોટરની પ્રાઇસ લગભગ $1.5 પર 1000 લીટર છે. જે વિચાર કરી શકો કે ઇટ ઇઝ ઓનલી સમથિંગ લાઈક લેસ દેન 40 રૂપીસ પર 1000 લીટર. એટલે પાણીની કોસ્ટ એફોર્ડેબલ છે. પ્લાન્ટ ફૂટપ્રિન્ટ 75,000 સ્ક્વેર મીટર છે અને એની સાથે ડેડિકેટેડ પાવર પ્લાન્ટ છે. એનું એનર્જી કન્ઝમ્પશન 4 કિલોવોટ અવર પર મીટર ક્યુબથી પણ ઓછું છે. એમાં ફીડ વોટર સેલિનિટી લગભગ 40,000 ppm છે અને પ્રોડક્ટ વોટર સેલિનિટી 40 ppmથી ઓછી છે. આમ આ એક મોડેલ ડિસેલિનેશન પ્લાન્ટ છે જે એક સ્કેમેટિક ઇન્ફોર્મેશન આપી કે જે તમે આ સોર્સ પર જોઈ શકો છો. આપણે ટિપિકલ ડિસેલિનેશન પ્લાન્ટનું કોસ્ટ બ્રેકઅપ જોઈએ તો સી વોટર RO સિસ્ટમની કોસ્ટ, જે પાણીની ટોટલ કોસ્ટ છે એના 40% હોય છે. એનર્જી કોસ્ટ 30% હોય છે. ઇન્ટેક, ડિસ્ચાર્જ અને પ્રી ટ્રીટમેન્ટ કોસ્ટ 15% હોય છે અને અધર કોસ્ટ 15% હોય છે. આ રીતે પાણીની કોસ્ટમાં એનર્જી કોસ્ટનો બહુ મોટો યોગદાન છે. એને ઘટાડવા માટે પ્રેશર એક્સચેન્જર એક આઇસોબેરિક એનર્જી રિકવરી ડિવાઇસ છે, એનો ઉપયોગ થાય છે, જેમાં હાઈ પ્રેશર કોન્સન્ટ્રેટ લો પ્રેશર સી વોટરને એનર્જી ટ્રાન્સફર કરે છે. હાઈ પ્રેશર કોન્સન્ટ્રેટ રોટરને ફેરવે છે અને એની એનર્જી લો પ્રેશર સી વોટરને મળે છે, જેનું પ્રેશર વધી જાય છે અને એ ફરીથી એક બૂસ્ટર પંપ થ્રુ મેઇન લાઇનને મળીને રિવર્સ ઓસ્મોસિસ મેમ્બ્રેનની અંદર એન્ટર થાય છે. જેમાં એનર્જી રિકવરી, જે અહીંયા સ્કેમેટિકમાં બતાવવામાં આવ્યું છે કે એ કોન્સન્ટ્રેટ સ્ટ્રીમ પ્રેશર એક્સચેન્જરમાં જાય છે, ત્યાંથી એનર્જી રિકવરી થઈને બૂસ્ટર પંપ થ્રુ એ મેઇન લાઇનને મળે છે, જેને કારણે એનર્જી સેવિંગ થાય છે. આ પદ્ધતિનો ઉપયોગ કરીને ઘણી એનર્જી સેવ કરી શકાય. જો આપણે એનર્જી કન્ઝમ્પશન ઘટાડવું હોય તો મેમ્બ્રેનની પરમિએબિલિટી વધારી શકીએ, નંબર ઓફ સ્ટેજીસ વધારી શકીએ અથવા એનર્જી રિકવરી ડિવાઇસનો ઉપયોગ કરી શકીએ. પરમિએબિલિટી એક ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે જે હાઇડ્રોલિક પરમિએબિલિટી ટેમ્પરેચરથી પણ લિંક છે. જો ઇકોનોમિક્સ ઓફ મેમ્બ્રેન પ્રોસેસ જોઈએ તો કોસ્ટ ઓફ ડિસેલિનેશન પ્લાન્ટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન કેપિટલ એન્ડ ઓપરેટિંગ કોસ્ટ. હવે કેપિટલ કોસ્ટની અંદર પાઇપિંગ, પંપ, ઇલેક્ટ્રોનિક્સ, પ્રી ટ્રીટમેન્ટ, પોસ્ટ ટ્રીટમેન્ટ એ બધું આવશે અને ઓપરેટિંગ કોસ્ટની અંદર મેમ્બ્રેન રિપ્લેસમેન્ટ, એનર્જી રિક્વાયરમેન્ટ, લેબર, મેન્ટેનન્સ એ બધું આવશે. રિવર્સ ઓસ્મોસિસ મેમ્બ્રેન જે ઇન્ટરફેશિયલ પોલિમરાઇઝેશન દ્વારા બનાવવામાં આવે છે એ એક એમાઇન
અને એસાઇલ ક્લોરાઇડનું ઇન્ટરફેશિયલ પોલિમરાઇઝેશન થઈને પોલીકન્ડેન્સેશન રિએક્શન થઈને બને છે અને જેને કારણે એરોમેટિક પોલિમાઇડ સ્ટ્રક્ચર બને છે. આ મેમ્બ્રેનના પોરની સાઇઝ લેસ દેન 1 નેનોમીટર હોય છે. આ મેમ્બ્રેનની અંદર ઘણા બધા મોડિફિકેશન્સ પણ કરી શકાય છે. સરફેસ મોડિફિકેશન્સમાં ફિઝિકલ સરફેસ મોડિફિકેશન અને કેમિકલ સરફેસ મોડિફિકેશન્સ. ફિઝિકલ સરફેસ મોડિફિકેશન્સમાં વીક વાન્ડરવાલ ફોર્સીસ ઓફ એટ્રેક્શનથી એક સુપ્રામોલેક્યુલર એસેમ્બલી બનાવવામાં આવે છે, જ્યારે કેમિકલ સરફેસ મોડિફિકેશનમાં કેમિકલ કપલિંગ અને ગ્રાફ્ટિંગ દ્વારા સુપ્રામોલેક્યુલર એસેમ્બલી બનાવવામાં આવે છે. મેઇન એરિયા ટુ કટ ડાઉન ધ કોસ્ટ ઓફ ડિસેલિનેટેડ વોટર જોઈએ તો ઇમ્પ્રુવમેન્ટ ઇન મેમ્બ્રેન એલિમેન્ટ પ્રોડક્ટિવિટી, જેમાં નેનો કમ્પોઝિટ મેમ્બ્રેન સમાવેશ થાય છે, ઇન્ક્રીઝડ મેમ્બ્રેન યુઝફુલ લાઈફ એન્ડ રિડ્યુસ્ડ ફાઉલિંગ, જેમાં મેમ્બ્રેન મટીરિયલની લાઈફ વધારવામાં આવે છે, મેમ્બ્રેન ક્લિનિંગ, UF-MF મેમ્બ્રેન ટ્રીટમેન્ટનો સમાવેશ થાય છે, પ્રેશર એક્સચેન્જરનો ઉપયોગ વધારીને પાવર પ્લાન્ટને કોલોકેટ કરીને લાર્જર આરો ટ્રેન નો યુઝ કરીને ફૂલી ઓટોમેશન કરીને મેમ્બ્રેન કોસ્ટ ઓફ ડિસેલિનેટેડ વોટર ઘટાડી શકાય છે. હવે મેમ્બ્રેન ફાઉલિંગ અને પ્રિવેન્શનની વાત કરીએ તો કોલોઇડલ ફાઉલિંગ એક પાર્ટિક્યુલર ડિપોઝિશન છે કે જે લાર્જ પાર્ટિકલ બલ્ક ફ્લોમાં નીકળી જાય છે, એમાંથી અમુક પાર્ટિકલ્સ મેમ્બ્રેન પર રહી જાય છે, જે કોલોઇડલ ફાઉલિંગ કરે છે. એ MF અને UF મેમ્બ્રેનમાં સિવિયર હોય છે. ઓર્ગેનિક ફાઉલિંગ એબ્ઝોર્પ્શન ઓફ ઓર્ગેનિક મોલિક્યુલ્સ ઓન મેમ્બ્રેન સરફેસ, જેમાં ફંક્શનલ ગ્રુપ્સ ઓર્ગેનિક ફંક્શનલ ગ્રુપ્સ મેમ્બ્રેનની સાથે બાઇન્ડ થાય છે અને મેમ્બ્રેનને ફાઉલ કરે છે. એ કોલોઇડલ ફાઉલિંગ સાથે પણ ઇન્ટરેક્ટ કરી શકે છે. સ્કેલિંગ, જેમાં ઇનઓર્ગેનિક ડિપોઝિટ્સ આયર્ન, સિલિકા, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, સલ્ફેટ વગેરે મેમ્બ્રેન પર ડિપોઝિટ થાય છે. બાયોફાઉલિંગમાં માઇક્રોબિયલ એડહેશન થાય છે, જેમાં માઇક્રોબિયલ મટીરિયલ મેમ્બ્રેન પર એડહેર થાય છે. હવે ડિસેલિનેશન કેપેસિટી વધવાની સાથે મેમ્બ્રેન ડિસ્કાર્ડેડ મેમ્બ્રેન પણ વધી રહી છે. આપણે જોઈએ 2015માં 12,000 ટન મેમ્બ્રેન ડિસ્કાર્ડ કરવામાં આવી હતી. એ સ્ટડીલી વધી રહી છે. એટલે આ મેમ્બ્રેનનું શું કરવું આફ્ટર એપ્લિકેશન, એનું શું કરવું? તો રિડક્શન એટ ધ ફર્સ્ટ પ્લેસ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. એના પછી રીયુઝ ઓર રિસાયકલિંગ, એનર્જી રિકવરી, ટ્રીટમેન્ટ એન્ડ વર્સ્ટ ઇઝ ડિસ્પોઝલ. અને મેમ્બ્રેન એલિમેન્ટની કોસ્ટમાં મેમ્બ્રેન શીટની કોસ્ટ 42% છે, જે બતાવે છે કે મેમ્બ્રેનનો જ રીયુઝ જો કરવામાં આવે કોઈ બીજી એપ્લિકેશન માટે તો સારું થઈ શકે. અમે એક રિજુવિનેશન ફેસિલિટી ડેવલપ કરી છે CSM CRI ભાવનગર એક્સપેરિમેન્ટલ સોલ્ટ ફોર્મ પર, જેમાં અમે એન્ડ ઓફ લાઈફ રિવર્સ ઓસ્મોસિસ મેમ્બ્રેનને રિજુવિનેટ કરીને બીજી એપ્લિકેશન્સ જેમ કે બ્રેકિશ વોટર ડિસેલિનેશન અને અલ્ટ્રાફિલ્ટ્રેશનમાં ઉપયોગમાં લઈ શકાય એવી મેમ્બ્રેન બનાવીએ છીએ. આ પાયલોટ પ્લાન્ટ DST ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ફંડ કરવામાં આવેલો છે. હવે ફોટોવોલ્ટેઇક પેનલ અને રિવર્સ ઓસ્મોસિસ ની વાત કરીએ કે PV પેનલ બહુ પ્રચલિત છે. હવે ઘણી જગ્યાએ એનર્જી માટે PV પેનલ નો યુઝ થાય છે. અમે એક PV પેનલનું પણ કામ કર્યું છે, જેમાં PV પેનલ નું જે ટેમ્પરેચર હોય એ PV પેનલનું ટેમ્પરેચર વધવાની સાથેની એફિશિયન્સી ઘટે છે. તો અમે એનું PV પેનલ
મેમ્બ્રેનનું કુલિંગ કરીને એની એફિશિયન્સી વધારીને એની સાથે રિવર્સ ઓસ્મોસિસને ક્લબ કર્યું છે. તો પીવી પેનલનું જે કુલિંગ કરવામાં આવે તો આ CFD મોડલિંગથી આ બધી ઇમેજીસ બતાવે છે કે એફિશિયન્સી વધે છે, પાવર આઉટપુટ વધે છે અને એની સાથે રિવર્સ ઓસ્મોસિસને ક્લબ કરી શકાય છે. એટલે જેનાથી વિન વિન સિનારીઓ ઉત્પન્ન થાય છે. સરફેસ મોડિફિકેશનથી હાઈ ફ્લક્સ રિવર્સ ઓસ્મોસિસ મેમ્બ્રેન બનાવી શકાય છે, જેમાં મેમ્બ્રેનની સરફેસ પર હાઇડ્રોફિલિક લેયર બનાવીને મેમ્બ્રેનની પ્રોડક્ટિવિટી વધારી શકાય એવી એક લિનિયર પોલિસેકેરાઇડથી સરફેસ મોડિફિકેશન ટેકનિક અહીંયા પ્રેઝન્ટ કરી છે. બીજી લો ફાઉલિંગ ઝિયોલાઇટ પોલિસલ્ફોન નેનો કમ્પોઝિટ મેમ્બ્રેન, જેનું અલ્ટ્રા ફિલ્ટ્રેશનમાં એપ્લિકેશન્સ થાય છે, તે અમે ડેવલપ કરી છે, જેમાં ઝિયોલાઇટનો મિક્સ્ડ મેટ્રિક્સ કમ્પોઝિટ મેમ્બ્રેન બનાવવામાં આવે છે અને આ મેમ્બ્રેનનું પરફોર્મન્સ કન્વેન્શનલ મેમ્બ્રેન કરતાં ઘણું વધારે હોય છે. એનું પ્રોટીન રિજેક્શન પણ વધારે છે અને ફાઉલિંગ ઓછું છે. કોન્ટેક્ટ એંગલ એક એવો એંગલ છે જ્યારે મેમ્બ્રેનની સરફેસ પર વોટર ડ્રોપલેટ પડે છે ત્યારે એના ટેન્જન્ટ જો દોરવામાં આવે તો એક એંગલ બનાવે છે જેને કોન્ટેક્ટ એંગલ કહેવાય. જો મેમ્બ્રેન હાઇડ્રોફિલિક હોય તો પાણીનું જે ડ્રોપલેટ છે એ વધારે અંદર જશે અને કોન્ટેક્ટ એંગલ નાનો થશે. જો મેમ્બ્રેન હાઇડ્રોફોબિક હોય તો પાણીનું ડ્રોપલેટ એટલું અંદર નહીં જાય અને એને કારણે કોન્ટેક્ટ એંગલ મોટો થશે. આમ કોન્ટેક્ટ એંગલ એક હાઇડ્રોફિલિસિટી ઓર વેટેબિલિટીનું એક મેઝર છે કે જો કોન્ટેક્ટ એંગલ નાનો તો વેટેબિલિટી વધારે અને કોન્ટેક્ટ એંગલ જો વધારે હોય તો વેટેબિલિટી ઓછી હોય. તો પ્યોર વોટર પરમિયન્સ વધે છે અને કોન્ટેક્ટ એંગલ ઘટે છે, એ જે આપણે આ ફિગરમાં જોઈ રહ્યા છીએ. આ પેપર અમે ડિસેલિનેશન એન્ડ વોટર ટ્રીટમેન્ટમાં પબ્લિશ કર્યું છે. સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ મેમ્બ્રેનના સેમ ઇમેજીસ આ ફિગરમાં બતાવવામાં આવી છે, જે મેમ્બ્રેનની ઉપરની પોરોસિટી અને મેમ્બ્રેનની ટોપ સરફેસ મોર્ફોલોજી બતાવે છે અને સાઈડમાં એના ક્રોસ સેક્શન બતાવેલા છે કે જે મેમ્બ્રેનનો ક્રોસ સેક્શન લઈએ તો એનું સ્ટ્રક્ચર કેવું હોય તે બતાવે છે. એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપથી ઇમેજીસ લીધેલી હોય કે જે ટોપ સરફેસ મેમ્બ્રેનની જે ટોપ સરફેસની મોર્ફોલોજી હોય તે બતાવે છે અને એ રફનેસ બતાવે છે, મેમ્બ્રેનની રફનેસ એટ અ ફાઇનર લેવલ. વોટ ઇઝ ધ રફનેસ ઓફ મેમ્બ્રેન એ બતાવે છે. એનું રિજ એન્ડ વેલી સ્ટ્રક્ચર બતાવે છે. જો મેમ્બ્રેનની રફનેસ વધારે હોય તો ફાઉલન્ટ એડહેર વધારે થાય અને ઓછી હોય તો ફાઉલન્ટનું ડિપોઝિશન ઓછું થાય. આ XRD પેટર્ન અને ATR FTIR એનાલિસિસ છે. એક્સરે ડિફ્રેક્શન પેટર્નથી મટીરિયલની ક્રિસ્ટલિનિટી નો આઈડિયા આવે છે. અહીંયા જે કમ્પોઝિટ મેમ્બ્રેન છે એની XRD પેટર્નમાં થોડો બદલાવ આવેલો છે અને ATR FTIR એટેન્યુએટેડ ટોટલ રિફ્લેક્ટન્સ ફોરિયર ટ્રાન્સફોર્મ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપીથી કેમિકલ સ્ટ્રક્ચર નો આઈડિયા આવે છે. તો આમાં જે ATR FTIR એનાલિસિસ છે એ બતાવેલું છે. ફાઉલિંગ અને ફ્લક્સ ડિક્લાઇન જે વર્જિન પોલિસલ્ફોન મેમ્બ્રેન છે એના કરતાં નેનો કમ્પોઝિટમાં ફાઉલિંગ અને ફ્લક્સ ડિક્લાઇન ઓછી છે. જેને કારણે એનો વાઇડર યુઝ અમુક એપ્લિકેશન્સમાં થઈ શકે છે કે જેમાં ફાઉલિંગ પ્રોન વોટર હોય, વોટરનું કમ્પોઝિશન એવું હોય
કે જે વધારે ફાઉલિંગ કરે ત્યારે આવી મેમ્બ્રેનનો ઉપયોગ કરીને ફાઉલિંગ ઘટાડી શકાય છે, ફાઉલિંગ ઓછું થાય છે. આયર્ન નિકલ ઓક્સાઇડ નેનો કમ્પોઝિટ મેમ્બ્રેન, આમાં ફેઝ ઇન્વર્ઝનથી મેમ્બ્રેન બનાવવામાં આવી. આયર્ન નિકલ ઓક્સાઇડ નેનો પાર્ટિકલને મેમ્બ્રેનની અંદર ડિસ્પર્સ કરવામાં આવ્યા છે અને એનું કેરેક્ટરાઇઝેશન અહીંયા બતાવેલું છે. અને એમાં પણ પરફોર્મન્સ વર્જિન અલ્ટ્રા ફિલ્ટ્રેશન મેમ્બ્રેન કરતાં ઘણું સારું આવ્યું અને એમાં પણ વોટર ફ્લક્સ પરફોર્મન્સ અને સોલ્ટ રિજેક્શન પરફોર્મન્સ પણ જોવા મળ્યું, જે નોર્મલી અલ્ટ્રા ફિલ્ટ્રેશન મેમ્બ્રેનમાં નથી હોતું પરંતુ આમાં જોવા મળ્યું. અને પ્રોટીન રિજેક્શન પણ સારું જોવા મળ્યું અને લેડ રિજેક્શન, જે હેવી મેટલ છે એનું રિજેક્શન પણ જોવા મળ્યું. એમ આ નેનો કમ્પોઝિટ્સ મેમ્બ્રેનની ઘણી બધી એપ્લિકેશન્સ હોઈ શકે. હવે નેનો ટેકનોલોજીની વોટર ટ્રીટમેન્ટમાં એપ્લિકેશન્સ પર થોડી વાત કરીએ. ફોર એક્ઝામ્પલ એક્વાપોરિન એક બાયોલોજિકલ મટીરિયલ છે કે જેનો ઉપયોગ વોટર ટ્રીટમેન્ટમાં થઈ શકે. એમાં એક્વાપોરિનની અંદર વોટર ખૂબ ઝડપથી પાસ થાય છે અને એને કારણે બાયોમેગ્નેટિક મેમ્બ્રેન, જેમાં બાયોમેમ્બ્રેન પરથી પ્રેરણા લઈને એવી મેમ્બ્રેન બનાવી શકાય કે જેમાં વોટર પરમિયન્સ ખૂબ વધારે હોય અને જેનાથી વોટર ટ્રાન્સપોર્ટ ખૂબ સ્પીડીલી થાય. હેઝન-પોઇઝલી ઇક્વેશન જે છે એના પ્રમાણે જો પોર રેડિયસ વધારે હોય તો વોટર ફ્લક્સ વધારે હશે અને મેમ્બ્રેનની થિકનેસ જો વધારે હોય તો વોટર ફ્લક્સ ઓછું હશે. એટલે પ્રાયોરિટીઝ એ છે કે મિકેનિકલ સ્ટેબિલિટી વધારે હોય, નેનો પોર્સ વિદાઉટ ડિફેક્ટ હોય, પોરનું ડાયમેન્શન યુનિફોર્મ હોય, એની સોલ્વન્ટ સ્ટેબિલિટી હોય અને ઇન્ડસ્ટ્રી સ્કેલઅપ માટેનો પોટેન્શિયલ હોય એવી મેમ્બ્રેન બહુ ઉપયોગી થઈ શકે છે. મેમ્બ્રેનની થિકનેસ ઓછી અને પોરના ડાયમેન્શન યુનિફોર્મ હોય તો મેમ્બ્રેનનું ફ્લક્સ અને રિજેક્શન પરફોર્મન્સ કન્સિસ્ટન્ટ રહે છે. એટલા માટે નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ મેમ્બ્રેન બનાવી શકાય. નેનો ટેકનોલોજી કોસ્ટને રિડ્યુસ કરે છે, એફિશિયન્સી વધારે છે, ન્યૂ ફંક્શનાલિટી આપે છે, પ્રોડક્ટ સિસ્ટમ્સ બનાવી શકાય છે અને એક ઇમર્જિંગ ટેકનોલોજી છે. નેનો પાર્ટિકલ્સ કેટાલિટિક ડિગ્રેડેશનમાં પણ યુઝ કરી શકાય. મેગ્નેટિક નેનો પાર્ટિકલનો ઉપયોગ કરીને વોટર રિમેડિએશન કરી શકાય. નેનો સેન્સરનો ઉપયોગ કરીને કન્ટામિનન્ટ્સ દૂર કરી શકાય. બાયોએક્ટિવ નેનો પાર્ટિકલ્સનો ઉપયોગ કરીને ડિસઇન્ફેક્શન કરી શકાય. નેનો કમ્પોઝિટ મેમ્બ્રેન, જેની આપણે ચર્ચા કરી, તેવી નેનો કમ્પોઝિટ મેમ્બ્રેનનો ઉપયોગ કરીને વોટર ટ્રીટમેન્ટ મેમ્બ્રેનની એફિશિયન્સી વધારી શકાય અથવા લો ફાઉલિંગ મેમ્બ્રેન બનાવી શકાય. આમ નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને વોટર ટ્રીટમેન્ટમાં ઘણી બધી એપ્લિકેશન્સ કરી શકાય છે. કરંટ પ્રોબ્લેમ નેનો ફિલ્ટ્રેશન અને રિવર્સ ઓસ્મોસિસના લો પરમિએબિલિટી, સસેપ્ટેબિલિટી ટુ ફાઉલિંગ અને કમર્શિયલી યુઝડ પોલિએમાઇડ મેમ્બ્રેન આર ડિગ્રેડેડ બાય ક્લોરિન. એ ઓક્સિડાઇઝિંગ એજન્ટથી ડિગ્રેડ થાય છે, ફાઉલિંગથી સસેપ્ટેબલ છે અને આ બધા પ્રોબ્લેમમાં નેનો એન્જિનિયર્ડ મેમ્બ્રેન એનું સોલ્યુશન એક આપી શકે છે. એટલા માટે નેનો એન્જિનિયર્ડ મેમ્બ્રેનનો ઉપયોગ થઈ રહ્યો છે અને એ રિસર્ચર્સ એના પર કામ કરી રહ્યા છે કે જેનાથી ડેવલપમેન્ટ સ્પીડી થઈ શકે અને એની કમર્શિયલ એપ્લિકેશન્સ ડેવલપ કરી શકાય. કાર્બન નેનો ટ્યુબ્સને પણ રિવર્સ ઓસ્મોસિસ મેમ્બ્રેનમાં યુઝ કરી શકાય. કાર્બન નેનો ટ્યુબ્સ
are atomically smooth, molecularly sized channels. Water behaves differently when confined in carbon nanotube. કાર્બન નેનોટ્યુબની અંદર પાણી અલગ રીતે બિહેવ કરે છે. એનો ફ્લો કન્વેન્શનલ ફ્લો નથી હોતો, ઘણું ફાસ્ટ મૂવ કરે છે. એ વોટર ચેનલ્સ બનાવે છે. ફોર એક્ઝામ્પલ, એલાઇન કાર્બન નેનોટ્યુબ, સીરિયા નેનો પાર્ટિકલ સપોર્ટેડ, એનો ઉપયોગ ક્રોમિયમ એડઝોર્પ્શનમાં થઈ શકે. મલ્ટીવોલ કાર્બન નેનોટ્યુબ, એનો ઉપયોગ થઈ શકે. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એલ્યુમિનિયા સપોર્ટેડ સીએનટી, એલાઇન સીએનટી, સીરિયા નેનો પાર્ટિકલ સપોર્ટેડ સીએનટી, એનો ફ્લોરાઇડ રિમૂવલમાં, આર્સેનિક રિમૂવલમાં ઉપયોગ કરી શકાય. આમ કાર્બન નેનોટ્યુબ્સનો ઉપયોગ થઈ શકે. અને પોલિસલ્ફોન કાર્બન નેનોટ્યુબ મેમ્બ્રેન નો ઉપયોગ કરીને પણ ખૂબ સરસ અલ્ટ્રાફિલ્ટ્રેશન મેમ્બ્રેન બનાવી શકાય કે જેનું હાઈ વોટર ફ્લક્સ અને પરમિબિલિટી હોય અને ઓર્ડર ઓફ મેગ્નિટ્યુડ રાઇઝ ઇન વોટર ફ્લક્સ લાવી શકાય છે. આમ નેનો ટેકનોલોજી ને ઉપયોગ કરીને વોટર ટ્રીટમેન્ટમાં એફિશિયન્સી લાવી શકાય, વોટર ટ્રીટમેન્ટ ખૂબ એફિશિયન્ટ કરી શકાય. હવે એક મેમ્બ્રેન ડિસ્ટિલેશન એક નવો વિષય છે જેના પર હું થોડી ચર્ચા કરીશ. મોસ્ટલી જે મેમ્બ્રેન ટ્રાન્સપોર્ટ આપણે જુઓ કે જે આઇસોથર્મલ પ્રોસેસ જોઈ કે એક જ ટેમ્પરેચરે થાય અને વિદાઉટ ફેઝ ચેન્જ થાય, ફક્ત પ્રેશર ડ્રીવન જોઈ પ્રોસેસ. મેમ્બ્રેન ડિસ્ટિલેશનમાં હાઈ ટેમ્પરેચર ફીડ મેમ્બ્રેનની એક સાઈડ પરથી પાસ થાય છે. મેમ્બ્રેનની પરમિએટ સાઈડ પર લો ટેમ્પરેચર હોય છે અને એને કારણે ટેમ્પરેચર ડિફરન્સને કારણે જે વોટર વેપર હોય એ મેમ્બ્રેનના પોરની અંદરથી પાસ થાય અને બીજી સાઈડ પર કન્ડેન્સ થાય છે. એમ આ ટેમ્પરેચર ડ્રીવન પ્રોસેસ થઈ અને એનું જે ફ્લક્સ છે એ ફોરિયર સ્લો ઓફ હીટ ટ્રાન્સફર જે બતાવ્યો છે અહીંયા GH ઇક્વલ ટુ માઇનસ લેમ્બડા dt/dx પરથી આપવામાં આવે છે. એમાં લો ટેમ્પરેચર સ્ટ્રીમ અને હાઈ ટેમ્પરેચર સ્ટ્રીમ હોય છે અને એમાં ઓસ્મોટિક પ્રેશરની લિમિટેશન જે આપણે જોઈ એવી નથી. એને કારણે આ પ્રોસેસ પોરસ મેમ્બ્રેનથી થાય છે. એમાં વેપર પ્રેશર ડિફરન્સ હોય છે અને જે મેમ્બ્રેન હોય એ વેટેબલ ન હોવી જોઈએ. આપણે આગળ વાત કરી કે એ હાઇડ્રોફિલિક, આપણે પહેલાં હાઇડ્રોફિલિક મેમ્બ્રેન બનાવવાની વાત કરી, આમાં હાઇડ્રોફોબિક મેમ્બ્રેન હોવી જોઈએ. હાઇડ્રોફોબિક મેમ્બ્રેન હોય કે જે વોટરથી વેટ ના થાય, ફક્ત વોટરની વેપર એ મેમ્બ્રેનમાંથી પાસ થાય એવી મેમ્બ્રેન હોય છે. મેમ્બ્રેનમાંથી વોટર ઇન લિક્વિડ ફેઝ પાસ નથી થતું. જો એમ થાય તો સેપરેશન નહીં થાય. આ મેમ્બ્રેન ડિસ્ટિલેશનના આ ક્લાસિફિકેશન છે: ડાયરેક્ટ કોન્ટેક્ટ મેમ્બ્રેન ડિસ્ટિલેશન, એર ગેપ, વેક્યુમ ઓર સ્વીપિંગ ગેસ. જેમાં ડાયરેક્ટ કોન્ટેક્ટ હોય છે, એર ગેપમાં વચ્ચે એરનો ગેપ હોય છે, વેક્યુમથી મેમ્બ્રેન ડિસ્ટિલેશન ડ્રાઈવ થાય છે અને સ્વીપિંગ ગેસમાં એક સ્વીપિંગ ગેસ હોય છે કે જે પરમિએટ સાઈડ પર ફ્લો થાય છે અને એની અંદર જે વોટર વેપર હોય એની સાથે આવી જાય છે. આ રીતે મેમ્બ્રેન ડિસ્ટિલેશન ની જો ફંડામેન્ટલી જોઈએ તો એમાં કોન્ટેક્ટ એંગલ મોટો હાઈ હોવો જોઈએ. હાઈ કોન્ટેક્ટ એંગલ હોવાથી, હાઇડ્રોફોબિક મેમ્બ્રેન હોવાથી વોટર મેમ્બ્રેનમાંથી પાસ નહીં થઈ શકે, પરંતુ વોટરની વેપર જ પાસ થશે અને એને કારણે ટ્રાન્સફર ફેઝ ચેન્જથી ફેઝ ચેન્જ થશે અને ઓનલી વેપર મેમ્બ્રેનની અંદરથી પાસ થશે. જો વોટર પાસ થાય તો સેપરેશન નહીં મળે. માટે મેમ્બ્રેન ડિસ્ટિલેશનમાં કોન્ટેક્ટ એંગલ હાઈ હોય અને હાઇડ્રોફોબિક મેમ્બ્રેન હોય એ ખૂબ એસેન્શિયલ છે. એની એપ્લિકેશન્સ લેબોરેટરીઝમાં, સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝમાં, ડિસેલિનેશન ઓફ સી વોટર કોન્સન્ટ્રેટ, જે બહુ હાઈ કોન્સન્ટ્રેશન પર જે સી વોટર કોન્સન્ટ્રેટ હોય, જેનું ઓસ્મોટિક પ્રેશર ખૂબ વધારે હોય, એમાં પણ આ યુઝ થઈ શકે અને કોન્સન્ટ્રેશન ઓફ એક્વાયસ સોલ્યુશન્સમાં યુઝ થઈ શકે
અને VOC રિમૂવલમાં યુઝ થઈ શકે. આ ઘણા બધા લેબોરેટરી એક્સપેરિમેન્ટ્સ મેમ્બ્રેન ડિસ્ટિલેશન પર થઈ રહ્યા છે. ઘણા બધા રિસર્ચર્સ આના પર રિસર્ચ કરીને પેપર પબ્લિશ કરી રહ્યા છે અને આ ટેકનોલોજી ડેવલપમેન્ટ થવાની સાથે એની એપ્લિકેશન્સ વધુને વધુ માર્કેટમાં આવશે અને એની એપ્લિકેશન્સ અમુક સ્પેસિફિક એપ્લિકેશન્સ જેમ કે હાઈ કોન્સન્ટ્રેટ જે સી વોટર રિવર્સ ઓસ્મોસિસ કોન્સન્ટ્રેટ હોય એમાંથી ડિસેલિનેશન કરવા માટે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ પ્લાન્ટમાં એવી બધી એપ્લિકેશન્સ એની થઈ શકે અને અમુક સ્પેસિફિક એપ્લિકેશન્સ થઈ શકે. થેન્ક યુ ફોર યોર અટેન્શન.